લોકો કહે છે કે માણસનો સાચો ચહેરો ત્યારે બહાર આવે છે જ્યારે તેના હાથમાં અચાનક ઘણો બધો પૈસો આવી જાય. પૈસા માણસને બદલી નાખે છે. કેટલાક લોકોને તે વધુ નમ્ર બનાવી દે છે, જ્યારે કેટલાક લોકો એટલા અહંકારી બની જાય છે કે પોતાને જ ભગવાન સમજવા લાગે છે. બલદેવ સિંઘાનિયા પણ એવો જ એક માણસ હતો. શહેરનો સૌથી મોટો બિઝનેસમેન. પૈસા, પાવર અને પ્રભાવ કંઈ પણ તેને કમી નહોતી. પરંતુ આ બધાની સાથે તેની અંદરનો માણસ ક્યાંક ખોવાઈ ગયો હતો. તેના માટે દુનિયામાં બધું પૈસાથી ખરીદી શકાય એવું હતું. અને ગરીબ લોકો, તેઓ તો તેના માટે કંઈ જ નહોતા, બસ તેના જૂતાની ધૂળ બરાબર. હવે તેઓ 55 વર્ષના થઈ ગયા હતા. જીવનમાં જે જોઈએ તે બધું તેમણે મેળવી લીધું હતું. નામ, શોહરત અને અગણિત સંપત્તિ. પણ આ બધું મેળવતા મેળવતા તેઓ એક ખૂબ જ કિંમતી વસ્તુ ગુમાવી બેઠા હતા, અને એ હતી તેમની માનવતા. એ દિવસ પણ સામાન્ય દિવસ જેવો જ હતો. સૂરજ આકાશમાં આગ વરસાવી રહ્યો હતો. તપતી બપોરમાં શહેરનો સૌથી વ્યસ્ત ચોક ગાડીઓના અવાજ, હોર્નના કકડાટ અને ધુમાડાથી ગૂંજતો હતો. લોકો પોતાની જ દુનિયામાં વ્યસ્ત હતા. એ જ સમયે અચાનક ત્યાં એક ચમચમતી કાળી મર્સિડીઝ આવીને ઊભી રહી. ગાડી એટલી ચોખ્ખી અને ઝગમગતી હતી કે લોકોની નજર આપમેળે તેની તરફ ફરી ગઈ. ધીમે ધીમે ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી બલદેવ સિંઘાનિયા બહાર ઉતર્યા. તેમણે મોંઘા ઇટાલિયન જૂતા પહેરેલા હતા, જે સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યા હતા. આંખો પર કાળા ચશ્મા અને ચહેરા પર અજીબ પ્રકારનો ઘમંડ. એમ લાગતું હતું કે જાણે આખી દુનિયા તેમની જ હોય. ત્યાં રસ્તાની બાજુમાં એક જૂનું મોટું ઝાડ હતું. એ ઝાડની નીચે લગભગ 15 વર્ષનો એક દુબળો પાતળો છોકરો પોતાની નાની પોલિશની પેટી લઈને બેઠો હતો. તેનું નામ સોનુ હતું. સોનુ સામાન્ય બાળકો જેવો નહોતો. તે બોલી શકતો નહોતો. જન્મથી જ મૂંગો હતો. તેની દુનિયા અવાજ વગરની સંપૂર્ણ શાંત હતી. પરંતુ તેની આંખોમાં એક અદ્ભુત ચમક હતી. મહેનત કરવાની ઈચ્છા અને ઈમાનદારીની ચમક. જેવી જ તેની નજર બલદેવ સાહેબના મોંઘા અને ચમકતા જૂતા પર પડી, તેના દિલમાં એક આશા જાગી. તેને લાગ્યું કે કદાચ આજે તેને સારી કમાણી થઈ જશે. તરત જ તે પોતાની નાની પેટી ઉઠાવીને ઉતાવળમાં તેમની તરફ દોડ્યો. સોનુ તેમની સામે ઊભો રહ્યો. તેણે કંઈ કહ્યું નહીં, કારણ કે તે કહી શકતો નહોતો. પરંતુ તેણે પોતાના હાથના ઈશારાથી નમ્રતાથી પૂછ્યું, સાહેબ, પોલિશ કરી દઉં? તેની આંખોમાં આશા હતી અને દિલમાં એક નાનકડી અપેક્ષા. બલદેવ એ સમયે પોતાના ફોન પર કોઈ સાથે જોરથી વાત કરી રહ્યા હતા. તેમના અવાજમાં ગુસ્સો અને આદેશ ભરેલો હતો. તેઓ કોઈ પર બૂમો પાડી રહ્યા હતા, જાણે સામેનો માણસ તેમની માટે કંઈ જ નહોતો. વાત કરતાં કરતાં તેમણે બેદરકારીથી પોતાનો એક પગ આગળ કરી દીધો. સોનુએ પોતાના ગંદા અને પરસેવાથી ભીંજાયેલા શર્ટના હાથથી પોતાનો પરસેવો લૂછ્યો અને પૂરી લગનથી તેમના મોંઘા જૂતા ચમકાવા લાગ્યો. તે ખૂબ ધ્યાનથી કામ કરી રહ્યો હતો, કારણ કે તેને ખબર હતી આ તક તેના માટે કેટલી મહત્ત્વની છે. પણ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક રસ્તા પરથી ઝડપથી પસાર થતી એક રિક્ષા સોનુને હળવો ધક્કો મારી ગઈ. ધક્કો એટલો અચાનક હતો કે સોનુ પોતાનું સંતુલન ગુમાવી બેઠો. તેના હાથમાં રહેલું કાળું પોલિશનું બ્રશ સીધું બલદેવની ક્રીમ કલરની મોંઘી પેન્ટ સાથે અથડાઈ ગયું. એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું. બલદેવે પોતાની પેન્ટ પર પડેલો એ કાળો ડાઘ જોયો અને તેમની આંખોમાં ગુસ્સાની આગ ભભૂકી ઉઠી. તેમનો ચહેરો લાલ થઈ ગયો. ગુસ્સામાં તેઓ કંઈ વિચાર્યા વગર જ આગળ વધ્યા અને પછી શટાક! એક જોરદાર થપ્પડ સોનુના ગાલ પર વાગી. એ અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના શોરગુલ વચ્ચે પણ સ્પષ્ટ સંભળાયો. સોનુનું નાનું નબળું શરીર લથડી ગયું અને તે સીધો ફૂટપાથ પર પડી ગયો. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, જાણે તે કંઈ કહેવા માંગતો હોય, પરંતુ અવાજ બહાર આવી શક્યો નહીં, કારણ કે તે મૂંગો હતો. તેની આંખોમાંથી લાચારી અને દુઃખથી ભરેલા આંસુ ધીમે ધીમે વહેવા લાગ્યા. અંધો છે શું? બે કોડીનો ભિખારી! બલદેવે આખા બજારની સામે તેના પર બૂમ પાડી. તેમના અવાજમાં ગુસ્સો નહોતો, અહંકાર હતો, અપમાન હતું. આસપાસ ઊભેલા લોકો બધું જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ આગળ આવ્યું નહીં. અને સોનુ? તે જમીન પર પડેલો હતો, આંખોમાં આંસુ અને દિલમાં તૂટેલી આશા લઈને. બલદેવ ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા. તેમણે ગુસ્સાભરી નજરે સોનુ તરફ જોયું અને બૂમ પાડી, મારી લાખોની ડીલ બગાડી દીધી. આ પેન્ટની કિંમત તારી આખી જિંદગી કરતાં પણ વધારે છે, સમજાયું તને? તેમના શબ્દો તીક્ષ્ણ તલવાર જેવા હતા.
જે સીધા સોનુના દિલમાં ઉતરી રહ્યા હતા. સોનુ ગભરાઈ ગયો. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. તે તરત જ પોતાના બંને હાથ જોડીને માફી માંગવા લાગ્યો. તે જમીન પર ઘસડાતો તેમની નજીક આવ્યો, જાણે કહેવા માંગતો હોય, સાહેબ, આ ભૂલથી થયું. મેં જાણીને નથી કર્યું. તેના ગળામાંથી અજીબ તૂટેલા અવાજો બહાર આવી રહ્યા હતા. તે બોલી શકતો નહોતો, પરંતુ તેની દરેક હરકત, તેની આંખોના આંસુ, બધું તેની માફી માંગતું હતું. પણ બલદેવનું દિલ પથ્થર બની ગયું હતું. તેમણે ઘૃણાથી સોનુની પોલિશની પેટીને જોરદાર લાત મારી. પેટી હવામાં ઉછળી અને જમીન પર પડીને ખુલી ગઈ. બ્રશ, પોલિશની ડબ્બીઓ અને સોનુની આખા દિવસની મહેનતથી કમાયેલા થોડા પૈસા રસ્તા પર ચારે તરફ ફેલાઈ ગયા. એ દ્રશ્ય જોઈને સોનુનું દિલ તૂટી ગયું. જો ફરી અહીં દેખાયો ને તો પોલીસને બોલાવીને સીધો જેલમાં નાખી દઈશ, બલદેવે છેલ્લી ધમકી આપી. પછી તેમણે પોતાના રૂમાલથી પોતાની પેન્ટ સાફ કરી, જાણે કંઈ થયું જ ન હોય. અને પછી તેઓ એ રડતા લાચાર બાળકને ત્યાં જ છોડી ગર્વથી આગળ ચાલતા થયા. સોનુ જમીન પર જ બેઠો રહ્યો. તેની આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા. તેના સપના, તેની આશા, બધું જાણે એ રસ્તા પર જ તૂટી પડ્યું હતું. અને આસપાસ ઊભેલી ભીડ, તે ફક્ત જોઈ રહી હતી. કોઈ આગળ આવ્યું નહીં. કોઈએ સોનુને ઊભો કર્યો નહીં. કોઈએ બલદેવને રોક્યા નહીં. બધા ફક્ત તમાશો જોઈ રહ્યા હતા. કારણ કે ક્યારેક દુનિયા સૌથી વધારે નિષ્ઠુર ત્યારે બને છે જ્યારે લોકો ફક્ત દર્શક બની જાય છે. આખા બજારમાંથી કોઈ એક વ્યક્તિ પણ આગળ આવ્યો નહીં. કોઈએ એ મૂંગા બાળકને ઊભો કરવાની પણ તકલીફ લીધી નહીં. સોનુ ધીમે ધીમે ઊભો થયો. તેના હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા. તે જમીન પર ફેલાયેલા પોતાના થોડાક સિક્કાઓ એક એક કરીને ભેગા કરવા લાગ્યો. એ સિક્કા તેની મહેનતના હતા, તેની આશાના હતા. તે પોતાની નાની પેટી ઉઠાવી અને નજીકના ઝાડ પાછળ જઈને છુપાઈ ગયો. અને પછી તે રડવા લાગ્યો. એવું રડવું જેમાં અવાજ નહોતો, ફક્ત આંસુ હતા, ફક્ત દુઃખ હતું, ફક્ત એક તૂટેલું દિલ હતું. બલદેવને ખબર નહોતી કે જેને તેણે થોડા જ પળ પહેલાં એટલી નિષ્ઠુરતાથી અપમાનિત કર્યો હતો, કિસ્મત હવે તેની સાથે હિસાબ બરાબર કરવાની તૈયારીમાં હતી. બલદેવ સિંઘાનિયા એ ઘટનાથી થોડા જ પગલાં દૂર ગયા હતા. તેઓ હજુ પણ ગુસ્સામાં જ હતા. તેમના દિમાગમાં વારંવાર એ જ વિચાર ફરી રહ્યો હતો. તેમની મોંઘી પેન્ટ, એ કાળો ડાઘ અને લોકો સામે થયેલું તેમનું અપમાન. સૂરજ માથા પર ધગધગી રહ્યો હતો. ગરમી અસહ્ય બની ગઈ હતી. અને એ જ સમયે અચાનક તેમના છાતીના ડાબા ભાગમાં જોરદાર દુખાવો થયો. એવો દુખાવો જાણે કોઈએ અંદરથી તીક્ષ્ણ સોય ઘોંપી હોય. બલદેવ અચાનક અટકી ગયા. તેમનો શ્વાસ ભારે થઈ ગયો. તેમના ચહેરા પરનો ઘમંડ હવે ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો. અને કદાચ આ પહેલીવાર હતું જ્યારે બલદેવ સિંઘાનિયા પોતાને ખરેખર લાચાર અનુભવવા લાગ્યા. સૌ પ્રથમ બલદેવને લાગ્યું કે કદાચ આ દુખાવો ગુસ્સાના કારણે હશે. તેમણે એને અવગણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બીજી જ પળે એ દુખાવો એક ભયાનક લહેર બનીને તેમના આખા શરીરમાં ફેલાઈ ગયો. તેમનો શ્વાસ બેકાબૂ થવા લાગ્યો. છાતી ભારે થઈ ગઈ. માથા પર પરસેવાના ટીપાં ચમકવા લાગ્યા. તેમના હાથ ધીમે ધીમે પોતાની ટાઈ તરફ વધ્યા, જાણે તેને ઢીલી કરીને થોડો શ્વાસ લઈ શકે. પરંતુ તે પહેલાં જ તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું. આસપાસનો બધો અવાજ, ગાડીઓના હોર્ન, લોકોની વાતો, બધું ધીમું પડવા લાગ્યું, જાણે દુનિયા તેમની પાસેથી દૂર જતી રહી હોય. તેમનું શરીર લથડવા લાગ્યું અને પછી ધડામ! શહેરના સૌથી મોટા બિઝનેસમેન બલદેવ સિંઘાનિયા એ જ રસ્તા પર એ જ લોકોની વચ્ચે બેભાન થઈને પડી ગયા. તેમના મોંઘા કાળા ચશ્મા તૂટી ગયા. તેમનો એ જ આલિશાન સૂટ, જેના પર પડેલા એક નાનકડા ડાઘ માટે તેમણે સોનુને નિષ્ઠુરતાથી માર્યો હતો, હવે એ આખો સૂટ રસ્તાની ધૂળમાં લથપથ થઈ ગયો હતો. કિસ્મત જાણે શાંતિથી જોઈ રહી હતી. જે માણસને પોતાની ઇજ્જત પર એટલો ગર્વ હતો, આજે એ જ માણસ રસ્તા પર લાચાર પડી ગયો હતો. રસ્તા પર અફરાતફરી મચી ગઈ. લોકો અટક્યા. ભીડ ભેગી થવા લાગી. બધા જોઈ રહ્યા હતા, પણ કોઈ આગળ આવ્યું નહીં. કોઈએ તેમને ઊભા કરવાની કોશિશ કરી નહીં. કોઈએ મદદ માટે હાથ લંબાવ્યો નહીં. એ જ ભીડ જે થોડા સમય પહેલાં સોનુનું દુઃખ જોઈને ચૂપ રહી હતી,
હવે બલદેવ સિંઘાનિયાને પણ એ જ નિષ્ઠુરતાથી જોઈ રહી હતી. ક્યારેક કિસ્મત માણસને એ જ જગ્યાએ લાવીને ઊભો કરે છે જ્યાં તે બીજાને એકલો છોડી ગયો હતો. આ શહેરનું આ એક ક્રૂર સત્ય હતું. અહીં તમાશો જોવાવાળા તો સેંકડો હોય છે, પણ મદદ કરવાવાળો કોઈ નથી હોતો. કોઈએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને વિડીયો બનાવવાનું શરૂ કર્યું. કોઈ દૂર ઊભો રહીને બોલ્યો, અરે લાગે છે દારૂ પીધો હશે. બીજો કોઈ બોલ્યો, પોલીસનું ચક્કર થશે ભાઈ, દૂર જ રહો. લોકો વાતો કરી રહ્યા હતા, પણ કોઈ મદદ કરવા તૈયાર નહોતું. બલદેવ જમીન પર પડેલા હતા. તેમનું શરીર પીડાથી તડપી રહ્યું હતું. તેમણે પોતાનો હાથ હવામાં ઊંચો કર્યો, જાણે કોઈને મદદ માટે બોલાવી રહ્યા હોય. પણ પછી એ જ હાથ નિર્જીવ થઈને પાછો જમીન પર પડી ગયો. એક ક્ષણે તેમની કરોડોની સંપત્તિ કોઈ કામની નહોતી. તેમનો રુતબો, તેમનો અહંકાર, તેમનો પાવર કંઈ જ કામનું નહોતું. તેમના બોડીગાર્ડ્સ ત્યાં નહોતા. તેમના મિત્રો ત્યાં નહોતા. તેઓ એકલા હતા, સંપૂર્ણ એકલા. મોત જાણે ધીમે ધીમે તેમની તરફ આગળ વધી રહી હતી અને તેમને બચાવવા માટે કોઈ આગળ આવી રહ્યું નહોતું. અને એ બધું ઝાડ પાછળ છુપાયેલો સોનુ જોઈ રહ્યો હતો. એ જ સોનુ જેને થોડા સમય પહેલાં આ જ માણસે બધાની સામે અપમાનિત કર્યો હતો, માર્યો હતો, રડતો છોડી દીધો હતો. સોનુની આંખોમાં હજુ પણ આંસુ હતા, પણ હવે તેની સામે એક એવો માણસ પડ્યો હતો જેને કદાચ તેની સૌથી વધારે જરૂરત હતી. આ ક્ષણે સોનુ શું કરશે? શું તે પણ બાકી લોકોની જેમ ફક્ત તમાશો જ જોશે, કે પછી તે કંઈક એવું કરશે જે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય? એ જણાવું એ પહેલાં મિત્રો એક વિનંતી કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવી વાર્તાની અપડેટ તમને મળતી રહે. સોનુના ગાલ પર હજુ પણ તે થપ્પડના નિશાન હતા. તેનું મન ડરી ગયેલું હતું. એક પળ માટે તેને લાગ્યું કે આ એ જ માણસ છે જેણે તેને માર્યો હતો, તેને અપમાનિત કર્યો હતો. તેને અહીંથી ભાગી જવું જોઈએ. પરંતુ ત્યારે જ તેણે બલદેવને તડપતા જોયો. સોનુની માએ તેને શીખવ્યું હતું કે દુશ્મન પણ મુશ્કેલીમાં હોય ને તો તેને છોડવો નહીં. સોનુની આંખોમાંથી ડર ગાયબ થઈ ગયો અને તેની જગ્યાએ કરુણા આવી ગઈ. તે પોતાની ફાટેલી ચપ્પલો સાથે ભીડને ચીરીને દોડ્યો. ભીડ તેને આશ્ચર્યથી જોઈ રહી હતી. એ જ મૂંગો છોકરો જેને થોડા સમય પહેલાં આ અમીર માણસે લાત મારી હતી, હવે તેના પાસે ઘૂંટણીએ બેઠો હતો. સોનુએ પોતાની આખી તાકાત લગાવીને બલદેવને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બલદેવનું ભારે શરીર જરાય હલતું નહોતું. સોનુએ આજુબાજુ જોયું, કોઈની મદદની આશા રાખી, પોતાના ગળામાંથી અજાણ્યા અવાજો કાઢ્યા, પરંતુ લોકો ફક્ત જોઈ રહ્યા હતા. તેને સમજાઈ ગયું કે કોઈ પણ મદદ કરવા નહીં આવે. ત્યારે સોનુએ તરત જ નિર્ણય લીધો. તે દોડીને પોતાની જૂની 4 પૈડાવાળી લાકડાની રેકડી લઈને આવ્યો. તે માત્ર 15 વર્ષનો નબળો છોકરો હતો, છતાં તેણે પોતાની આખી તાકાત લગાવી. ઘણી મહેનત પછી તેણે બલદેવને રેકડી પર ચઢાવ્યા. તેના હાથ છોલાઈ ગયા, પગમાં દુખાવો થયો, પણ તેણે હાર માની નહીં. જે માણસે તેને જાનવર સમજ્યો હતો, આજે એ જ માણસ માટે સોનુ ભગવાન બની ગયો હતો. સોનુએ રેકડીનું હેન્ડલ પકડ્યું અને હોસ્પિટલ તરફ દોડવા લાગ્યો. રસ્તો બહુ ગરમ હતો. સોનુ ઉઘાડા પગે દોડી રહ્યો હતો. તેના પગ સળગી રહ્યા હતા, પણ તેણે રોકાવાનું નામ લીધું નહીં. જૂની રેકડીના પૈડા ચરચરનો અવાજ કરતા હતા, જાણે તે પણ સોનુના દુઃખમાં સાથે રડી રહ્યા હોય. આ સોનુની હિંમત, દયા અને માનવતાની સાચી કસોટી હતી. શહેરનો ટ્રાફિક બહુ નિર્દયી હતો. ગાડીઓ જોરથી હોર્ન વગાડી રહી હતી. લોકો સોનુ પર ચીસો પાડી રહ્યા હતા. અરે, રસ્તો રોકી રાખ્યો છે. પણ સોનુને કશું સંભળાતું નહોતું. તેના મનમાં ફક્ત એક જ વિચાર હતો, સામે દેખાતી મોટી ઇમારત સુધી પહોંચવું. એ ઇમારત પર લાલ રંગનું પ્લસનું નિશાન હતું. પરસેવા અને ધૂળથી ભરાયેલો તેનો ચહેરો કોઈ યોદ્ધાથી ઓછો નહોતો લાગતો. જે બલદેવ સિંઘાનિયા માટે આખી દુનિયા રોકાઈ જતી હતી, આજે એ જ માણસ બેભાન હાલતમાં આ જૂની રેકડી પર પડ્યા હતા અને ડચકા ખાઈ રહ્યા હતા. નસીબનો આ ખેલ કેટલો અજબ હતો. કરોડો રૂપિયા બેંકમાં પડ્યા હતા, પણ આજે તેમના શ્વાસ એક મૂંગા અનાથ બાળકની મહેનત પર ટક્યા હતા. ઘણી મહેનત પછી હાંફતા હાંફતા સોનુ હોસ્પિટલના ગેટ સુધી પહોંચી ગયો.
તે બહુ જ થાકી ગયો હતો. તેના પગ કંપી રહ્યા હતા. જેમ જ તે ઇમરજન્સી વોર્ડ તરફ આગળ વધ્યો ત્યાં ઊભેલા સિક્યોરિટી ગાર્ડે તેને રોકી લીધો. એ ક્યાં જઈ રહ્યો છે રેકડી લઈને? ગાર્ડે દંડો બતાવીને ગુસ્સેથી કહ્યું. આ હોસ્પિટલ છે, કોઈ ધર્મશાળા નથી. આ મરેલા ભિખારીને અહીં શા માટે લઈને આવ્યો છે? ગાર્ડ ગુસ્સાથી બોલ્યો. આને સરકારી હોસ્પિટલ લઈ જા. સોનું ગભરાઈ ગયો. તે બોલી શકતો નહોતો. તેથી જેવા અવાજો કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ માણસ મરી રહ્યો છે. તેણે બલદેવ તરફ આંગળી બતાવી, પણ ગાર્ડને તો ફક્ત ગંદા કપડાં અને ધૂળથી ભરેલો ચહેરો જ દેખાયો. તેને ખબર જ નહોતી કે આ માણસ શહેરનો સૌથી અમીર માણસ છે. સોનુની આંખોમાં બેચેની અને લાચારપણું આવી ગયું. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બલદેવના શ્વાસ હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા હતા. ત્યારે જ સોનુએ જોયું કે એક ડૉક્ટર રિસેપ્શન પાસેથી પસાર થઈ રહ્યા હતા. સોનુએ હિંમત કરીને ગાર્ડને ધક્કો માર્યો અને દોડી જઈને ડૉક્ટરના પગ પાસે પડી ગયો. તેણે પોતાના ખિસ્સામાંથી એક જૂની ગંદી પ્લાસ્ટિકની થેલી બહાર કાઢી. આ તેની ઘણા વર્ષોની કમાણી હતી. તેમાં 1 અને 2 રૂપિયાના સિક્કા અને થોડા ફાટેલા નોટ હતા. આ જ તેની આખી બચત હતી જે તેણે પોતાની તૂટી ગયેલી છત સુધારવા માટે જમા કરી હતી. છન છન સોનુએ એ બધા પૈસા ડૉક્ટરની સામે જમીન પર ઉલટાવી દીધા. સિક્કા ચારે બાજુ ફેલાઈ ગયા. સોનુએ ડૉક્ટરના પગ મજબૂતીથી પકડી લીધા અને પોતાનું માથું જમીન પર ટેકાવી દીધું. તે બોલી શકતો નહોતો, પણ તેની ખામોશ ચીસો હોસ્પિટલના ઠંડા કોરિડોરમાં ગૂંજી રહી હતી. સોનુ બોલી શકતો નહોતો, પણ તેની આંખોમાંથી વહેતા આંસુ બધું કહી રહ્યા હતા. જાણે તે વિનંતી કરી રહ્યો હોય, સાહેબ, મારા પાસે ફક્ત એટલા જ પૈસા છે, પણ કૃપા કરીને તેમની જાન બચાવો. તેમણે મને માર્યો હતો, છતાં હું તેમને મરતા જોઈ શકતો નથી. ડૉક્ટર, જેમનું નામ ડૉક્ટર વર્મા હતું, એક પળ માટે આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પહેલાં જમીન પર પડેલા સિક્કાઓ જોયા, પછી રડતા તે મૂંગા બાળકને જોયો અને અંતે સ્ટ્રેચર પર પડેલા દર્દીને જોયો. આવી માનવતાની મિસાલ તેમણે પોતાના આખા કરિયરમાં ક્યારેય જોઈ નહોતી. ત્યારે જ તેમની નજર દર્દીના હાથમાં બંધાયેલી મોંઘી ઘડિયાળ પર પડી. તેઓ એકદમ ચોંકી ગયા. તેઓ તરત જ જોરથી બોલ્યા, જલ્દી સ્ટ્રેચર લાવો. પછી આશ્ચર્યથી કહ્યું, આ કોઈ ભિખારી નથી, આ તો બલદેવ સિંઘાનિયા છે. આ સાંભળતા જ હોસ્પિટલમાં હલચલ મચી ગઈ. થોડા સમય પહેલાં જેને ગાર્ડ બહાર કાઢી રહ્યો હતો, હવે તેને બચાવવા માટે આખો સ્ટાફ દોડી આવ્યો. સોનુ એક ખૂણે ઊભો હતો. તેના ફાટેલા કપડામાં તે કાંપી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા. તે શાંતિથી તે લોખંડના દરવાજા તરફ જોઈ રહ્યો હતો, જેની પાછળ બલદેવને બચાવવા માટે લઈ જવામાં આવ્યા હતા. તેના દિલમાં ફક્ત એક જ પ્રાર્થના હતી, ભગવાન, તેમને બચાવી લો. સોનુના વિખરાયેલા સિક્કા હજુ પણ જમીન પર પડેલા હતા, પણ તેણે તેમને ઉઠાવવાનો પ્રયાસ પણ કર્યો નહીં, કારણ કે તેણે પોતાનું બધું જ આપી દીધું હતું. ઓપરેશન થિયેટરની બહાર શાંતિ હતી, પરંતુ અંદર મશીનોની બીપ બીપનો અવાજ જીવન અને મરણ વચ્ચેની લડાઈની સાક્ષી આપી રહ્યા હતા. કલાક સુધી ઓપરેશન ચાલ્યું. અંતે ડૉક્ટરોએ રાહતનો શ્વાસ લીધો. બલદેવ સિંઘાનિયાની જાન બચી ગઈ હતી. તેમને VIP વોર્ડમાં ખસેડવામાં આવ્યા, જ્યાં દરેક સુવિધા હતી, નરમ બેડ, એર કન્ડિશનર અને મોંઘી દવાઓ. પણ હોસ્પિટલના ઠંડા ફર્શ પર વોર્ડના દરવાજા બહાર સોનુ હજુ પણ બેઠો હતો. તે ભૂખ્યો હતો, તરસ્યો હતો અને ખૂબ થાકેલો હતો. તેણે પોતાનું માથું પોતાના ઘૂંટણમાં છુપાવી દીધું હતું. તેને ન તો કોઈ ઇનામ જોઈતું હતું, ન તો કોઈ પ્રશંસા. તે ફક્ત એટલું જ ઈચ્છતો હતો કે એ ગુસ્સાવાળા અંકલ હવે ઠીક થઈ જાય. આગલા દિવસે સવારે જ્યારે સૂરજની કિરણો બારીમાંથી અંદર આવી, ત્યારે બલદેવની આંખો ધીમે ધીમે ખુલવા લાગી. બલદેવને છાતીમાં હજુ પણ થોડો દુખાવો હતો, પણ હવે તેઓ જીવિત હતા. તેમની પાસે ડૉક્ટર વર્મા ઊભા હતા અને તેમનો ચાર્ટ ચેક કરી રહ્યા હતા. બલદેવે નબળા અવાજમાં પૂછ્યું, હું અહીં કેવી રીતે આવ્યો? તેમની યાદશક્તિ ધૂંધળી હતી. મારી કાર, મારો ડ્રાઈવર. ડૉક્ટર વર્માએ ચશ્મા ઉતાર્યા અને ગંભીર અવાજમાં કહ્યું, મિસ્ટર સિંઘાનિયા, તમારી મર્સિડીઝ પણ કામ આવી નહીં અને તમારો ડ્રાઈવર પણ નહીં. તમને ખૂબ જ ભારે હાર્ટ એટેક આવ્યો હતો. જો તમે 10 મિનિટ વધુ મોડા પહોંચ્યા હોત ને, તો દુનિયાનો કોઈ ડૉક્ટર તમને બચાવી શક્યો ન હોત. બલદેવ આશ્ચર્યમાં પડી ગયા.
તેમણે તરત પૂછ્યું, તો મને અહીં કોણ લાવ્યું? મારી કંપનીના લોકો? ડૉક્ટર વર્માએ ઊંડો શ્વાસ લીધો અને બેડની બાજુમાં રાખેલી એક નાની ટ્રે તરફ ઇશારો કર્યો. તે ટ્રેમાં મખમલના કપડા પર ઘણા સિક્કા અને ફાટેલા જૂના નોટ રાખેલા હતા. આ એ જ સોનુની પોટલી હતી જે તેણે ડૉક્ટરના પગ પાસે ખાલી કરી દીધી હતી. બલદેવે આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? ડૉક્ટર વર્માએ શાંતિથી જવાબ આપ્યો, આ એ માણસની આખી દુનિયા છે જેણે તમને નવી જિંદગી આપી. ડૉક્ટર વર્માએ શાંતિથી કહ્યું, બહાર એક છોકરો બેઠો છે. તે મૂંગો છે, બોલી શકતો નથી. એ જ તમને પોતાની રેકડી પર નાખીને અહીં લાવ્યો હતો. તેમણે આગળ કહ્યું, જ્યારે અમે તેને રોક્યો ત્યારે તેણે પોતાના બધા પૈસા, જે કદાચ તેની આખી જિંદગીની બચત હતી, અમારા પગ પાસે મૂકી દીધા. તે રડી રહ્યો હતો અને વિનંતી કરી રહ્યો હતો કે અમે તમારો જીવ બચાવી લઈએ. આ સાંભળતા જ બલદેવના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. તેમને બપોરની ઘટના યાદ આવી ગઈ. તે થપ્પડ, તે અપમાન કરવું અને લાત મારીને તેની રોજીરોટી બગાડી નાખવી. બલદેવનો અવાજ કાંપી ગયો. તેમણે ધીમેથી પૂછ્યું, શું એ જ છોકરો છે જે બૂટ પોલિશ કરતો હતો? તેમનું ગળું સુકાઈ ગયું હતું. ડૉક્ટર વર્માએ માથું હલાવીને કહ્યું, હા, એ જ છોકરો. તે ગઈકાલ બપોરથી બહાર જમીન પર બેઠો છે. તેણે પાણીનો એક ઘૂંટડો પણ પીધો નથી. તે ફક્ત તમારી આંખો ખુલવાની રાહ જોઈ રહ્યો છે. આ સાંભળતા જ બલદેવનો વર્ષો જૂનો અહંકાર એક પળમાં તૂટી ગયો. જે છોકરાને તેમણે કંઈ સમજ્યો નહોતો, આજે એ જ છોકરાના થોડા સિક્કાઓ તેમની કરોડોની સંપત્તિ કરતાં વધારે કિંમતી સાબિત થયા હતા. શરમ અને પસ્તાવાનો એવો પ્રવાહ તેમના દિલમાં વહેવા લાગ્યો કે તેમની આંખોમાં આંસુ આવી ગયા. બલદેવે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે જે હાથને તેમણે તિરસ્કાર કર્યો હતો, એ જ હાથ તેમને મરણના મુખમાંથી પાછા લાવશે. તેમણે કંપતા હાથોથી ડૉક્ટર વર્માનો હાથ પકડી લીધો અને વિનંતી કરી, ડૉક્ટર, મને તેને મળવું છે. કૃપા કરીને તેને અંદર બોલાવો, અત્યારે જ. ડૉક્ટર વર્માએ ઇશારો કર્યો અને વોર્ડ બોય બહાર ગયો. થોડી જ પળોમાં દરવાજો ધીમેથી ખુલ્યો. સોનુ ત્યાં ઊભો હતો. તે ડરેલો હતો. તેને લાગ્યું હતું કે કદાચ આ અમીર અંકલ ફરીથી તેને ખીજાશે અથવા પોલીસને બોલાવશે. તે દરવાજાની ચોખટ પર ઊભો રહી ગયો. તે પોતાના ગંદા અને જૂના શર્ટને મજબૂતીથી મુઠ્ઠીમાં પકડીને ઊભો હતો. બલદેવે તેના નિર્દોષ ચહેરા તરફ જોયું. તેના ગાલ પર હજી પણ ગઈકાલની થપ્પડનું હળવું નિશાન હતું. આ જોઈને બલદેવની આત્મા કંપી ઉઠી અને તેમના દિલમાં પસ્તાવાનો ભારે ભાર ઊભો થયો. સોનુ દરવાજા પાસે એ રીતે ઊભો હતો જાણે કોઈ ગુનેગાર કોર્ટમાં ઊભો હોય. તેની આંખોમાં એ જ ડર હતો જે ગઈકાલે રસ્તા પર હતો. બલદેવ તેની તરફ જોઈ રહ્યા હતા. દરેક પળ સાથે તેમના દિલનો ભાર વધતો જતો હતો. તેમણે ખૂબ ધીમા અને તૂટેલા અવાજમાં કહ્યું, અહીં આવ બેટા. તેમના અવાજમાં હવે ગઈકાલનો ઘમંડ અને કડકાઈ નહોતી. તેના બદલે તેમાં નરમાઈ અને પસ્તાવો હતો. સોનુ થોડો અચકાયો. તેણે ડૉક્ટર વર્મા તરફ જોયું. ડૉક્ટરે સ્મિત કરીને માથું હલાવ્યું અને તેને આગળ આવવાનો ઇશારો કર્યો. સોનુ ધીમે ધીમે ડરતા ડરતા બેડ પાસે પહોંચ્યો. બલદેવે કંપતા હાથથી પોતાનો હાથ આગળ વધાર્યો. સોનુ તરત જ ડરીને થોડો પાછળ ખસી ગયો. તેને લાગ્યું કે કદાચ તેઓ ફરીથી તેને મારશે. આ જોઈને બલદેવની આંખમાંથી એક આંસુ નીકળ્યું અને તકિયા પર પડી ગયું. તેમણે ધીમેથી કહ્યું, ડરતો નહીં, હું તને નથી મારવાનો. બલદેવનું ગળું ભરાઈ આવ્યું. તેમણે તૂટેલા અવાજમાં પૂછ્યું, મેં તારી સાથે બહુ ખરાબ કર્યું, છતાં પણ તે મને કેમ બચાવ્યો? સોનુ બોલી શકતો નહોતો. તેણે શાંતિથી પોતાના ખિસ્સામાંથી એક વાંકો ચૂકો કાગળનો ટુકડો બહાર કાઢ્યો અને બલદેવના હાથમાં મૂકી દીધો. તે કાગળ પર વાંકા ચૂકા અક્ષરોમાં લખેલું હતું, મા કહેતી હતી, કોઈને દુઃખમાં જુઓ તો મદદ કરવી, ભગવાન બધું ઠીક કરી દેશે. આ વાંચતા જ બલદેવ એકદમ સ્તબ્ધ થઈ ગયા. આ લખાણ, આ વાત, આ સંસ્કાર, તેમના મનમાં યાદોનું તોફાન ઊભું થઈ ગયું. 15 વર્ષ જૂની ધૂંધળી યાદ તેમની આંખો સામે તરવા લાગી. તેમની પત્ની સરિતા, જે હંમેશા આવી જ વાત કરતી હતી. અચાનક બલદેવની નજર સોનુના જમણા કાંડા ઉપર પડી અને તેમના હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. સોનુના કાંડા પર એક જૂનું, ઊંડું,
દાઝેલું નિશાન હતું, એવું નિશાન જેને બલદેવ ક્યારેય ભૂલી શકતા નહોતા. તેમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેમના શ્વાસ અટકી ગયા. તેમણે તરત જ સોનુનો હાથ પકડી લીધો. સોનુ ગભરાઈ ગયો. બલદેવ હકલાતા બોલ્યા, આ નિશાન તને કેવી રીતે મળ્યું? સોનુએ ઈશારાથી સમજાવ્યું કે આ નિશાન તેને બાળપણથી જ છે. આ સાંભળતા જ બલદેવનો ચહેરો ફિક્કો પડી ગયો. તેમણે કંપતા અવાજમાં પૂછ્યું, બેટા, શું તારા પાસે કોઈ બીજી નિશાની છે? કોઈ લોકેટ કે કોઈ તાવીઝ? સોનુએ પોતાની શર્ટની અંદર હાથ નાખ્યો અને એક કાળો દોરો બહાર કાઢ્યો. તેમાં એક નાનું ચાંદીનું ઓમવાળું લોકેટ લટકી રહ્યું હતું, પણ તેનો અડધો ભાગ તૂટેલો હતો. આ જોઈને બલદેવની આંખો સામે અંધારું છવાઈ ગયું. પણ આ વખતે તેમને હાર્ટ એટેક આવ્યો નહોતો. આ તો એક મોટો ઝટકો હતો, ખુશી અને દુઃખનો મળેલો ઝટકો. તેમના દિલમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો, શું આ મારો જ ખોવાયેલો દીકરો છે? બલદેવે તરત જ પોતાના ગળામાંથી એ જ પ્રકારનું એક લોકેટ બહાર કાઢ્યું. તે લોકેટનો બીજો અડધો ભાગ તેમની પાસે હતો. તેમણે કાંપતા હાથોથી બંને ટુકડાઓને જોડ્યા અને બંને ટુકડાઓ એકદમ બરાબર રીતે જોડાઈ ગયા. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. ફક્ત બલદેવનો રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેમના મોઢામાંથી ધીમેથી એક નામ નીકળ્યું, અંશ. આ નામ 15 વર્ષ પછી ફરી તેમના હોઠ પર આવ્યું હતું. તેમણે રડતા રડતા કહ્યું, તું મારો અંશ છે, મારો દીકરો. 13 વર્ષ પહેલાં એક ભયાનક એક્સિડન્ટમાં તેમનો 2.5 વર્ષનો દીકરો ખોવાઈ ગયો હતો. તે નાનો હતો ત્યારે હાથ પર દાઝી ગયો હતો અને તેના હાથ પર નિશાન પડી ગયું હતું. બલદેવે તેને ઘણો શોધ્યો, પણ તે ક્યાંય મળ્યો નહોતો. આ દુઃખમાં તેમની પત્ની સરિતા પણ દુનિયા છોડીને ચાલી ગઈ હતી અને એના પછી બલદેવનું દિલ પથ્થર બની ગયું હતું. તેમણે માન્યું હતું કે તેમનો દીકરો હવે જીવતો નથી, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. આજે એ જ દીકરો તેમની સામે ઊભો હતો, એક મૂંગા, બેસહારા, બૂટ પોલિશ કરનાર છોકરા તરીકે. અને બલદેવ સમજી ગયા, જેણે તેમની જાન બચાવી એ કોઈ અજાણ્યો નહોતો, એ તો તેમનો પોતાનો ખોવાયેલો દીકરો હતો. સોનુ એટલે કે અંશ કંઈ સમજી શકતો નહોતો. તે ફક્ત એ માણસને જોઈ રહ્યો હતો જે તેને ગળે લગાવવા માટે તડપી રહ્યો હતો. બલદેવ જોર જોરથી રડવા લાગ્યા અને કહ્યું, મને માફ કરી દે મારા દીકરા. તેમણે સોનુને મજબૂતીથી પોતાની છાતી સાથે ચાંપીને પકડી લીધો. બધા ટ્યુબ અને તાર ખેંચાઈ ગયા, પણ તેમને તેની કોઈ પરવા નહોતી. તેઓ રડતા રડતા બોલ્યા, જે બાપને તારો હાથ પકડી રાખવો જોઈએ હતો, એ જ બાપે તને થપ્પડ મારી. હું બહુ બદનસીબ છું અંશ, બહુ બદનસીબ. દરવાજા પાસે ઊભેલા ડૉક્ટર અને નર્સ પણ આ દ્રશ્ય જોઈને પોતાની આંખોના આંસુ લૂછી રહ્યા હતા. આ બાપ દીકરાનું મિલન દોલત અને ગરીબી વચ્ચેની દિવાલ તોડી ગયું હતું. નફરત અને પ્રેમ વચ્ચેની બધી જ દિવાલો તૂટી ગઈ હતી. સોનુ પાસે અવાજ નહોતો, પણ આજે તેને કંઈક બહુ કિંમતી મળી ગયું હતું. તેને પોતાનો ખોવાયેલો પિતા મળી ગયો હતો અને સાથે સાથે પોતાની સાચી ઓળખ પણ મળી ગઈ હતી. હોસ્પિટલના એ રૂમમાં બાપ અને દીકરાનું મિલન એવું દ્રશ્ય હતું કે પથ્થરદિલ માણસ પણ પીગળી જાય. બલદેવે અંશ એટલે કે સોનુને પોતાની બાહોમાં એટલો મજબૂતીથી પકડી રાખ્યો હતો જાણે તેમને કોઈ અમૂલ્ય ખજાનો મળી ગયો હોય. જે દીકરાને તેમણે 13 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો માન્યો હતો અને જેને ગઈકાલે જ પોતાની લાત અને અપમાનથી દુઃખ પહોંચાડ્યું હતું, આજે એ જ દીકરો તેમના ખોળામાં માથું રાખીને રડી રહ્યો હતો. નસીબે પોતાનું ચક્ર પૂરું કરી દીધું હતું. પાપનું પ્રાયશ્ચિત પણ થઈ ગયું અને ખોવાયેલો પ્રેમ પણ પાછો મળી ગયો. આગામી થોડા દિવસોમાં આ સમાચાર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા. અખબારોની હેડલાઇન બદલાઈ ગઈ. અરબપતિ બલદેવ સિંઘાનિયાનો વારસ મળ્યો. એક મૂંગા મોચીએ પોતાના પિતાની જાન બચાવી. જે લોકો ગઈકાલ સુધી સોનુને તિરસ્કારથી જોતા હતા, આજે એ જ લોકો હોસ્પિટલની બહાર ફૂલોના ગુલદસ્તા લઈને ઊભા હતા. પણ બલદેવ માટે હવે દુનિયાની વાહવાહીનું કોઈ મહત્ત્વ નહોતું, કારણ કે તેમને દુનિયાની સૌથી મોંઘી દોલત મળી ગઈ હતી, તેમનો ખોવાયેલો દીકરો, તેમનો અંશ. હવે બલદેવની આખી દુનિયા ફક્ત તેમના દીકરા આસપાસ જ સીમિત થઈ ગઈ હતી. હોસ્પિટલમાંથી રજા આપવાનો દિવસ આવી ગયો.
હોસ્પિટલના ગેટ પાસે એક નવી ચમકતી મર્સિડીઝ કાર ઊભી હતી. બલદેવે અંશને દુનિયાના સૌથી મોંઘા અને આરામદાયક કપડાં પહેરાવ્યા હતા. સાફ સુથરા કપડાં અને વાળમાં તેલ. સોનુ એકદમ રાજકુમાર જેવો લાગી રહ્યો હતો, પણ તેની આંખોમાં હજુ પણ એ જ જૂની સાદગી અને નમ્રતા હતી. જેમ જ તેઓ બહાર આવ્યા, ગાર્ડ અને ડ્રાઈવરે ઝૂકીને સલામ કર્યો. બલદેવે ગર્વથી પોતાના દીકરાના ખભા પર હાથ રાખ્યો અને કાર તરફ આગળ વધ્યા. પણ અચાનક સોનુ અટકી ગયો. તેણે કારમાં બેસવા માટે ના પાડી. બલદેવ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પ્રેમથી પૂછ્યું, શું થયું બેટા? આવ, આપણે ઘરે જઈ રહ્યા છીએ. સોનુએ ધીમેથી માથું હલાવ્યું અને પોતાની આંગળી પાર્કિંગના એક ખૂણાની તરફ બતાવી. ત્યાં કચરાપેટી પાસે તેની જૂની તૂટી ગયેલી લાકડાની રેકડી પડી હતી. એ જ રેકડી જેના પર તેણે પોતાનો પરસેવો વહાવીને પોતાના પિતાને મરણના મુખમાંથી બહાર કાઢ્યા હતા. હોસ્પિટલના કર્મચારીઓએ તેને કચરો સમજીને ત્યાં ફેંકી દીધી હતી. પણ સોનુ માટે એ કચરો નહોતો. એ તો તેની મહેનત, તેની લડાઈ અને તેના પ્રેમની નિશાની હતી. સોનુ દોડીને પોતાની રેકડી પાસે ગયો. તેણે તેને પ્રેમથી સ્પર્શ કર્યો, જાણે તે કોઈ મિત્ર હોય. તેની આંખોમાં એક મૌન સંદેશ હતો. આ કચરો નથી, આ તો મારો સાથી છે. જ્યારે મારી પાસે કંઈ નહોતું ત્યારે આ જ મારી સાથે હતું. બલદેવ આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખો સામેની બધી ધૂંધ હવે દૂર થઈ ગઈ હતી. તેમને પોતાની મર્સિડીઝ અચાનક બહુ નાની લાગી અને એ તૂટી ગયેલી રેકડી બહુ મહાન લાગી. તેમણે સમજી લીધું કે તેમનો દીકરો દોલતથી નહીં પણ સંસ્કારોથી અમીર છે. બલદેવ પોતાના દીકરાની પાસે ગયા. તેમણે પોતાના ડ્રાઈવરને બોલાવ્યો અને એક એવો આદેશ આપ્યો જે સાંભળીને ત્યાં ઊભેલા બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. બલદેવે ભારે અને લાગણીભર્યા અવાજમાં કહ્યું, આ રેકડીને મર્સિડીઝની છત પર બાંધી દો, સન્માન સાથે. તેમણે આગળ કહ્યું, કારણ કે આજે જો હું જીવતો છું તો આ લાકડાની રેકડીના કારણે, મારી કરોડોની કારના કારણે નહીં. જ્યારે આ કાફલો શહેરમાંથી પસાર થયો ત્યારે લોકોએ એક અજીબ દ્રશ્ય જોયું. એક કરોડોની મોંઘી કાર અને તેની છત પર બંધાયેલી એક જૂની ગંદી રેકડી. આ દ્રશ્ય બલદેવના અહંકારની અંતિમ વિદાય હતી. ઘરે પહોંચીને મહેલ જેવા ભવ્ય બંગલામાં સોનુએ પગ મૂક્યો. ઘણા બધા નોકરો તેની સેવા માટે ઊભા થઈ ગયા. પણ બલદેવે ધ્યાન આપ્યું કે સોનુ આ મખમલી ગાડલા અને સોનાની થાળીઓ વચ્ચે ખુશ નહોતો. તે શાંતિથી બારી પાસે ઊભો હતો અને બહાર રસ્તા પર ભીખ માંગતા ગરીબ બાળકોને જોઈ રહ્યો હતો. એ જ બાળકો જેની સાથે તે ગઈકાલ સુધી સૂતો હતો અને આજે પણ તેનું દિલ તેમની સાથે જ હતું. એ રાત્રે બલદેવ પોતાના દીકરા પાસે બેઠા હતા. તેમણે પ્રેમથી પૂછ્યું, બેટા, તને અહીં સારું નથી લાગતું? સોનુએ પોતાના પિતાનો હાથ પકડી લીધો. તે બોલી શકતો નહોતો, પણ ઈશારાઓથી સમજાવ્યું, પિતાજી, આ મહેલ બહુ મોટો છે, પણ દિલ બહુ નાનું લાગે છે. બહાર મારા મિત્રો ભૂખ્યા છે. શું આ બધા પૈસા ફક્ત આપણા માટે જ છે? આ નિર્દોષ પ્રશ્ને બલદેવની આત્માને હચમચાવી નાખી. તેમણે સમજ્યું કે તેમણે પોતાના દીકરાને તો પાછો મેળવી લીધો છે, પણ હજુ તેઓ પોતાના દીકરાને લાયક પિતા બનવાના બાકી છે. બલદેવે પોતાની આંખોના આંસુ લૂછી નાખ્યા અને સ્મિત સાથે કહ્યું, ના બેટા. તેમના દિલમાં હવે એક નવો નિર્ણય જન્મી રહ્યો હતો. બલદેવે પ્રેમથી કહ્યું, આ પૈસા હવે ફક્ત આપણા નથી. તે મને નવી જિંદગી આપી છે. હવે આપણે મળીને બીજાઓને નવી જિંદગી આપીશું. કાલથી એક નવી શરૂઆત થશે. સમય આગળ વધ્યો અને બલદેવ સિંઘાનિયાની જિંદગીનો હેતુ સંપૂર્ણપણે બદલાઈ ગયો. જે શહેરમાં ક્યારેય તેમની ઓળખ એક ક્રૂર અને ઘમંડી બિઝનેસમેન તરીકે હતી, એ જ શહેર હવે તેમને એક દાનવીર પિતા તરીકે ઓળખવા લાગ્યું. બલદેવે પોતાની કંપનીનો મોટો ભાગ સમાજ સેવા માટે સમર્પિત કરી દીધો. હવે તેમની દોલત ફક્ત તેમના માટે નહોતી, તે ગરીબો, અનાથો અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પ્રકાશ લાવવા માટે વપરાતી હતી. બલદેવે એ જ હોસ્પિટલને કરોડો રૂપિયાનું દાન આપ્યું જ્યાં તેમનો જીવ બચ્યો હતો. તેમણે શહેરના દરેક ગરીબ બાળક માટે
મફત શિક્ષણ અને સારવારની વ્યવસ્થા કરી. પણ સૌથી હૃદયસ્પર્શી દ્રશ્ય તો દર રવિવારે જોવા મળતું હતું. દર રવિવારે સવારે શહેરના એ જ વ્યસ્ત ચોક પર, જ્યાં ક્યારેક એ ઘટના બની હતી, એક અનોખી સવારી આવતી હતી. કોઈ મોંઘી કાર નહીં, પણ એ જ જૂની લાકડાની ચરમર કરતી રેકડી. હવે એ રેકડીને સુંદર રીતે સજાવવામાં આવી હતી. તેના પર મોટા મોટા વાસણોમાં ગરમ ભોજન, ધાબળા અને દવાઓ રાખવામાં આવતી હતી. અને સૌથી ખાસ વાત એ હતી કે આ રેકડીને ધક્કો આપતો કોઈ નોકર નહોતો, પણ પોતે અરબપતિ બલદેવ સિંઘાનિયા અને તેમનો દીકરો અંશ હતા. બંને મળીને લોકોની સેવા કરતા હતા, કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું, સાચી દોલત પૈસામાં નહીં, પણ માનવતા અને પ્રેમમાં હોય છે. બલદેવ, જેમણે ક્યારેય પોતાની મર્સિડીઝમાંથી ઉતરીને જમીન પર પગ મૂકવો પણ પોતાની શાનના વિરુદ્ધ માન્યો હતો, આજે એ જ બલદેવ સાદા કોટનના કુર્તા પાયજામામાં ગરીબો વચ્ચે ઊભા હતા અને પોતાના હાથોથી ભોજન પીરસતા હતા. તેમણે પ્રેમથી કહ્યું, લ્યો માજી, આ તમારા માટે છે. તેમણે એક વૃદ્ધ ભિખારી મહિલાને ભોજનનું પેકેટ આપ્યું અને તેના સામે નમન કર્યું. તેમની આંખોમાં હવે ઘમંડ નહોતો, ફક્ત દયા, પ્રેમ અને સેવાભાવ હતો. સોનુ તેમની બાજુમાં ઊભો હતો. તે બધા લોકોને પાણી પીવડાવી રહ્યો હતો. તેની જીભ ખામોશ હતી, પણ તેનો ચહેરો સૂર્યની જેમ તેજસ્વી લાગી રહ્યો હતો. તેણે પોતાના પિતાને એવો માણસ બનાવી દીધો હતો જે કદાચ તેઓ ક્યારેય બની શક્યા ન હોત. એક દીકરાના પ્રેમ અને સંસ્કારે એક ઘમંડી માણસને દયાળુ અને મહાન માણસ બનાવી દીધો હતો. તો મિત્રો, આજની આ વાર્તા તમારા હૃદયને થોડી પણ સ્પર્શી ગઈ હોય ને, તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. અને તમે કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.